નમસ્કાર મિત્રો, આપણું જીવન બિલકુલ ક્ષણભંગુર છે. આજે આપણે બહુ વર્ષોના પ્લાનિંગ કરતા હોઈએ, પણ પલવારમાં આપણું અસ્તિત્વ શૂન્યમાં પરિવર્તન પામે છે. પણ જ્યાં સુધી આપણા શરીરમાં જાન છે ત્યાં સુધી આપણે સ્પિરિટ સાથે જીવવું જોઈએ. તેમજ આપણી પ્રામાણિકતાનો પ્રાણવાયુ સતત જળવાઈ રહે એ ભય જરૂરી છે. ભગવાન બુદ્ધ તો એટલે સુધી કહે છે કે પાપ કર્મ ન કરવા, શુભ કર્મો કરવા અને મનને શુદ્ધ રાખવું એ જીવનને જીવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. માટે આપણે મનને શુદ્ધ રાખવા પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન બુદ્ધનો ધર્મ આપણે ટૂંકાણમાં સંક્ષેપમાં વર્ણવી શકીએ, પરંતુ એને જીવવો ખૂબ જ અઘરો છે. એમને કહ્યું, ભગવાન બુદ્ધે કહ્યું, સારા કર્મો કરવા, ખરાબ કર્મો ન કરવા અને મનને શાંત રાખવું, શુદ્ધ રાખવું. આ બોલવામાં સરળ છે, પણ જીવવામાં એટલું જ અઘરું છે. માટે જીવન ગમે ત્યારે બુઝાઈ શકે છે. માટે જે કહેવાય છે ને, વીજળીના ચમકારે મોતી પરિલો પાનવાય. માટે આપણે જીવનની હર ક્ષણે યાદ રાખવાનું છે કે જીવનરૂપી મોતીની માળા આપણે બનાવીએ, જેથી મરીએ ત્યારે પણ આપણી પાછળ જે જીવે છે એ લોકો માટે કંઈક સારું મૂકતા જઈએ. થેન્ક યુ.